student, we discuss in microbiology 502. Today we discuss in chapter number 5, selective aspect of metabolism in specific microbial system. એટલે કે એવા સ્પેસિફિક માઇક્રો ઓર્ગેનિઝમને આપણે સિલેક્ટ કરવાના અને એમાંથી આપણે જે આસ્પેક્ટ હશે આપણી જે રોજિંદા જીવનની જે જરૂરિયાત હશે એને આપણે શું કરવાનું, એનું મેટાબોલિઝમ કરવાનું છે, તો એના વિશે અભ્યાસ કરવાનો. તો કુલ 4 ટોપિક છે આ ચેપ્ટરની અંદર. તો કેમો ઓટોટ્રોપિક, તો કેમો ઓટોટ્રોપિક ની અંદર આપણે વોટ ઇઝ ધ કેમો ઓટોટ્રોપિક એન્ડ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા, નાઇટ્રોજન સાયકલ, સલ્ફર સાયકલ, આયન સાયકલ, હાઇડ્રોજન સાયકલ, હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ વગેરે વિશે આપણે અભ્યાસ કરવાનો. ધેન આફ્ટર ધ લેક્ટિક એસિડ બેક્ટેરિયા, કે લેક્ટિક એસિડ બેક્ટેરિયાની અંદર ફર્મેન્ટેશન કઈ રીતે થાય છે એના વિશે આપણે વાત કરવાની. તો કે 2 ટાઈપ ઓફ લેક્ટિક એસિડ બેક્ટેરિયા fermentation, homofermentative and heterofermentative type of lactic acid bacteria. તેમાં આપણે જોવાનું વેરિયસ મેથડ થી અલગ અલગ પાથવે થી આપણે લેક્ટેટ બનાવવાનું, લેક્ટેટ એન્ડ એસિટેટ. then after the entire group and relative યુ બેક્ટેરિયાનો ઉપયોગ કરી આપણે અલગ અલગ ફર્મેન્ટેશન પાથવે જોવાના, સક્સિનેટના વગેરેના આપણે પાથવે જોવાના કે એમાંથી આપણે કઈ રીતે લેક્ટિક એસિડ અથવા તો લેક્ટેટ અથવા તો એસિટેટ મળે છે. ધેન આફ્ટર આર્કીબેક્ટેરિયમ એટલે કે વિચ ટાઈપ ઓફ આર્કિયા, તો આર્કિયાનો અભ્યાસ કરવાનો. એમાં પણ સ્પેસિફિક મિથેનોજન્સ, કે મિથેનોજન્સ ની અંદર જે એનું આપણે રેટા, વેર ઇઝ હેબિટાઇટ, એના કોએન્ઝાઇમ, નોવેલ કોએન્ઝાઇમ વિશે વાત કરવાની. and then some pathway of methanogens. So first of all we discuss in chemoautotropic. So definition of chemoautotropic: the organism obtain energy by the oxidation. energy કેવી રીતે? તો ઓક્સિડેશન મેથડ થી એનર્જી મેળવતા હશે of electron donor in their environment. એટલે કે જે એન્વાયરમેન્ટ ની અંદર રહેતા હશે એ એન્વાયરમેન્ટ એના માટે શું હશે? ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરતું હશે. they use inorganic energy source, એટલે કે એ મીડિયમ ની અંદરથી અથવા તો એન્વાયરમેન્ટ ની અંદરથી શું કરતા હશે? ઇનઓર્ગેનિક સોર્સ નું એનર્જી ઓબ્ટેન કરતા હશે and synthesize ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એટલે ઇનઓર્ગેનિક માંથી ઓર્ગેનિક માં કન્વર્ઝેશન કરતા છે ફ્રોમ કાર્બન ડાયોક્સાઇડ ઇટ્સ કોલ્ડ, કે તેને આપણે શું કહીએ? કેમો ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ. which type? તો કે ઓર્ગેનિઝમ obtain electron energy by the oxidation of electron donor in their environment and they use inorganic source as a inorganic source to synthesize the organic compound from carbon dioxide. It's called a chemoautotropic organism and we first discovered between 1880 to 1819th century by the S. Vinogatsky ની મદદથી આ ઓર્ગેનિઝમ ઉપર સૌપ્રથમ એનો ડિસ્કવર કરવામાં આવ્યા હતા. આપણે પ્રેક્ટિકલ ની અંદર આ ઓર્ગેનિઝમ છે કે વિનોગાસ્કી મેથડ થી નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયાને ઓબ્ટેન કરો અથવા તો આઈડેન્ટિફાઈ કરો અથવા તો identification and isolation of the S. Vinogatsky method of chemoautotropic organism. આ પ્રેક્ટિકલ ની અંદર છે. એની અંદરનું એક્ઝામ્પલ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વેરિયસ ટાઈપ ઓફ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા present in the environment. The first we discuss, the first evidence indicate the oxidation of ammonium to nitrate in a natural environment. સૌપ્રથમ નાઇટ્રીફાઇંગ વાત કરતા હોય તો કે નાઇટ્રેટ ની અંદરથી in the microbial process, અલગ અલગ માઇક્રોબિયલ પ્રોસેસમાં, તો જે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા હશે એ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયાનો કેરેક્ટરિસ્ટિક ની વાત કરી છે. તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા, ફર્સ્ટ ઓફ ઓલ
નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. તો કેરેક્ટરિસ્ટિક of nitrifying bacteria, small gram negative rod shaped bacteria. બેક્ટેરિયા કેવા હશે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા? તો કે એક તો સ્મોલ હશે એટલે કે એની જે સાઇઝ હશે સેલ સાઇઝ એ સ્મોલ હશે, ગ્રામ નેગેટિવ એન્ડ ધ રોડ શેપ બેક્ટેરિયા ઇન ધ નાઇટ્રીફાઇંગ એન્ડ એનું એક્ઝામ્પલ આપ્યું છે નાઇટ્રોસોમોનાસ સ્પીસીસ ની વાત કરવામાં આવેલી છે. તો કે જે નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયામાં અલગ અલગ ગ્રુપ આવેલા હશે કે જે નાઇટ્રીફાઇંગ એટલે કે નાઇટ્રોજન નું સ્થાપન કરતા હશે. તો એમાં પેલું આપણે જોવાનું છે નાઇટ્રોસોમોનાસ. તો નાઇટ્રોસોમોનાસ ની કેરેક્ટરિસ્ટિક સ્મોલ ગ્રામ નેગેટિવ રોડ શેપ બેક્ટેરિયા. then નાઇટ્રોબેક્ટર which oxidize to nitrate. આ શું કરતું છે? તો કે નાઇટ્રાઇટ ટુ નાઇટ્રેટ ઓક્સિડાઇઝ. નાઇટ્રાઇટ નું શું કરે છે? તો કે ઓક્સિડાઇઝ કરે છે કેની અંદર? તો કે નાઇટ્રેટ ની અંદર. which bacteria? નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા. and combined activity of two organism effect the complete conversion of ammonia to nitrite. અને બે ઓર્ગેનિઝમ ભેગા થઈ અને શું કરતા છે? તો કે એમોનિયમ કન્વર્ઝેશન ઓફ નાઇટ્રેટ. એક તો નાઇટ્રાઇટ માંથી નાઇટ્રેટ બને અને બીજું એક એમોનિયા માંથી નાઇટ્રેટ નું કન્વર્ઝેશન થાય. ડેવલપમેન્ટ અંડર ધ ન્યુટ્રલ ઓર આલ્કલાઇન કન્ડિશન. કઈ કન્ડિશન? which condition which provide the nitrate is obtained? તો કે એક તો અંડર ધ ન્યુટ્રલ ઓર alkaline condition. So we pH 7 or pH more than 7 એટલે કે 7 કરતા વધારે pH હશે એના મીડિયમ ની. then after the oxidation of ammonium NH4+ to nitrite result the acid formation. કે જ્યારે એમોનિયાનું શું થશે? ઓક્સિડાઇઝ થાય. એમોનિયમ આયન will oxidize to nitrate. NH4 ammonium ion is converted to nitrite and formation of acid production. એટલે શું થતું હશે કે જ્યારે એમોનિયમ આયન માંથી નાઇટ્રેટ બનતું હશે, NH2 બનતું હશે, ત્યારે શું થતું હશે? તો કે એસિડ નું ફોર્મેશન થતું હશે. મસ્ટ બી વેલ બફર સોલ્યુશન. એટલા માટે આપણે શું કરવાનું? આના મીડિયમ માટે બફર સોલ્યુશન નો ઉપયોગ કરવો પડશે. બફર સોલ્યુશન નો ઉપયોગ આપણે જ્યારે આ ઓર્ગેનિઝમ ને જ્યારે આઇસોલેશન કરતા હશું લેબ ની અંદર, ત્યારે એ ઓર્ગેનિઝમ ને આઇસોલેશન માટે જો આપણે એઝ અ સબસ્ટ્રેટ એમોનિયમ આયન નો ઉપયોગ કર્યો હોય તો મીડિયમ ની અંદર આપણે બફર સોલ્યુશન એડ કરવું પડશે. અથવા જો નાઇટ્રેટ અથવા તો એમોનિયા નું આપણે NH3 નો ઉપયોગ કરતા હશું તો શું કરવાનું? તો કે એ આલ્કલાઇન કન્ડિશન નું આપણું મીડિયમ હોવું જોઈએ.
then નાઇટ્રોસોમોનાસ. હવે વાત કરીએ નાઇટ્રોસોમોનાસ. આ હતી નાઇટ્રોબેક્ટરની વાત. નાઇટ્રોબેક્ટર શું? તો એક તો ઓક્સિડાઇઝ કરે નાઇટ્રેટ ટુ નાઇટ્રેટ and ammonium to nitrate. then after કઈ કન્ડિશન ની અંદર? તો કે neutral or alkaline condition, so it pH will be 7 or more than 7. and the other formation કે ammonium ion to oxidize nitrate, we formation of acid production, so we include the buffer solution in this medium. હવે વાત કરીએ નાઇટ્રોસોમોનાસ is the most common organism found in soil. વાત કરીએ નાઇટ્રોસોમોનાસ. નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા. નાઇટ્રોસોમોનાસ found in soil that oxidize ammonium to nitrate. ammonium to nitrate. એક તો ક્યાં? તો કે સોઇલ ની અંદર પ્રેઝન્ટ હશે સામાન્ય કોમનલી, એટલે કે સામાન્ય રીતે આપણે સોઇલ સેમ્પલ લેશું તો સોઇલ સેમ્પલ ની અંદર આ ઓર્ગેનિઝમ આપને જોવા મળતા હશે. and that oxidate, એનું વર્ક શું? એમોનિયાનું ઓક્સિડાઇઝ કરી અને નાઇટ્રાઇટ ની અંદર કન્વર્ઝેશન કરશે. both nitrosomonas and nitrobacter have been shown to pass the specialized mechanism of ATP production and the reduce NAD from the oxidative phosphorylation at the cytochrome level. It used to reduce the pyrimidine nucleotide. હવે શું કીધું કે જે આપણે બે સ્પીસીસ જોઈએ નાઇટ્રોસોમોનાસ and nitrobacter. both organism, એટલે કે બે સ્પીસીસ હશે, એ બે સ્પીસીસ શું કરતું હશે? તો કે એટીપી પ્રોડક્શન એટલે કે એટીપી બનાવવા માટે અલગ અલગ મિકેનિઝમ નો યુઝ કરતો હશે. એન્ડ રિડ્યુસ NAD પ્લસ નો શું કરતું હશે? રિડક્શન કરતું હશે to assimilate carbon dioxide. assimilation by carbon dioxide ની પ્રેઝન્સ માં એસિમિલેશન થઈ અને NAD પ્લસ નું શું થશે? NADH2 માં કન્વર્ઝેશન થશે. and the portion of ATP drive, હવે જે એટીપી નું આગળ જે જશે કે એટીપી સેલ ની અંદર જે બન્યો એ સેલ ની અંદર હવે ટ્રાન્સફર કરવાનો કે જ્યાં આપણે જરૂરિયાત હશે એ જગ્યાએ, એની વાત આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર કરવાની છે કે વેરિયસ ટાઈપ ઓફ એટીપી ફોર્મેશન, સિન્થેસિસ એન્ડ ઇટીસી ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન ની અંદર આપણે જોઈશું તો કે એટીપી નું એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ટ્રાન્સફર થાય અથવા તો પોર્શન થાય છે, એટલે કે એક જગ્યાએ. તો પોર્શન ઓફ એટીપી ડ્રાઈવ ઇન ધ સાયટોક્રોમ લેવલ ની અંદર જશે, પરંતુ ક્યાં? તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની મદદથી. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન પણ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભરવાનું. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એન્ડ કેમો ફોસ્ફોરાયલેશન, એના વિશે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર વાત કરવાનું ડિટેલ ની અંદર. તો ત્યારે આપણે જોઈશું. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની મદદથી શું કરશે? એટીપી પોર્શન નું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશે બાય એન ક્યાં? એટ ધ
સાયટોક્રોમ ની અંદર એનું શું થશે, લેવલ વધતું જશે, એન્ડ યુઝ ટુ રિડ્યુસ ધ પિરિમિડિન નાઇટ્રોજન, અને રિડ્યુસ કેને રિડ્યુસ કરશે, રિડ્યુસ ઓફ pyrimidine nitrogen nucleotide, reduce of pyrimidine nucleotide. pyrimidine nucleotide નું શું કરતું હશે, તો કે એનું લેવલ ઘટાડતું હશે, અને કેનું લેવલ વધારતું હશે, સાઇટોક્રોમ ની અંદર એટીપી નું લેવલ વધારતું જશે, અને pyrimidine ન્યુક્લિયોટાઇડ નું લેવલ ઘટાડતું જશે. હવે ગ્રોથ ઓફ ધ બોથ ઓર્ગેનિઝમ ઇઝ સ્લો. હવે જે આ બે ઓર્ગેનિઝમ એ નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટેરિયમ, એને આપણે જો લેબ ની અંદર ગ્રો કરાવી, તો એ ગ્રો કરાવી ત્યારે એનો ટાઈમ, ગ્રોથ રેટ બહુ સ્લો છે. એટલે કે ઇન મીડિયમ these both bacteria grow slow rate. સ્લો રેટ ની અંદર એનું શું થશે, તો કે ગ્રોવિંગ થતું હશે. એટલે કે એનો જે ટાઈમ હશે, ગ્રોથ રેટ એ કેવો હશે, લાંબો હશે. જે આપણે F5 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે ગ્રોથ રેટ, લોગ ફેઝ, લેગ ફેઝ, ટેસ્ટનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. તો એનો જે ટેસ્ટનરી ફેઝ હશે, ફર્સ્ટ ઓફ ઓલ વી adapt the environment, then after we multiplied the cell and we oxidative and metabolic pathway and then decline phase. તો એનો જે ટેસ્ટનરી ફેઝ એન્ડ લોગ ફેઝ હશે, એ લોગ ફેઝ કેવો હશે, લાંબો હશે. એટલા માટે એનો ગ્રોથ રેટ કેવો થશે, તો કે વધી જશે. એટલે કે ગ્રોથ રેટ એનો વધારે હશે. 24 અવર્સ એટલે કે એક દિવસ, ગ્રોથ રેટ લાઈક 24, એટલે કે એક સેલ માંથી બે સેલ બનવા માટે એને 24 કલાક જેટલો, એક દિવસનો સમય લાગશે. એટલે આપણને જે કોલોની જોવા મળશે, એ કોલોની આપણને લાંબા સમયે જોવા મળશે. એકાદ અઠવાડિયા પછી આપણે એની કોલોની જોવા મળશે. ઇન ધ વિનોગાસ્કી કોલમ ધ બેક્ટેરિયા આર ઓબ્લિગેટ ઓટોટ્રોપિક. હવે જો આપણે આ ઓર્ગેનિઝમ ને આઈડેન્ટિફાઈ કરવા હોય, આઇસોલેશન કરવા હોય, તો એની માટેની જે મેથડ છે કે જેને આ ફાઇન્ડ આઉટ કર્યું હતું એસ વિનોગાસ્કી એ, તો ઈ વિનોગાસ્કી ના નામ પરથી એનું એક પ્રેક્ટિકલ છે કે વિનોગાસ્કી કોલમ. તો વિનોગાસ્કી કોલમ ઉપરથી આ ઓર્ગેનિઝમ ને શું કરવામાં આવે, આઇસોલેશન એન્ડ આઇડેન્ટિફિકેશન. ઇન ધ વિનોગાસ્કી કોલમ, વિનોગાસ્કી કોલમ the organism may be obligate autotrophic. એટલે કે આ ઓર્ગેનિઝમ હશે કેવા છે, ઓબ્લિગેટ, ફરજિયાતપણે એને એન્વાયરમેન્ટ આપણે આપવું પડશે. ઇનકેપેબલ ઓફ ડેવલપમેન્ટ ઇન ધ એબ્સન્સ ઓફ ધ સ્પેસિફિક ઇનઓર્ગેનિક સોર્સ. હવે એને આપણે ફરજિયાતપણે શું, તો કે ઇનઓર્ગેનિક કમ્પોનેન્ટ અથવા તો કમ્પાઉન્ડ ફરજિયાતપણે આપણે એના મીડિયમ ની અંદર એડ કરવું પડશે. તો જ એ ઓર્ગેનિઝમ શું કરશે, ઇનઓર્ગેનિક નું કન્વર્ઝેશન કરશે ઓર્ગેનિક કમ્પાઉન્ડ ની અંદર. એટલે એને કહેવામાં આવે ઓબ્લિગેટ. ધ ડાયવર્સિટી ઓફ ધ નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. હવે એની આપણે ડાયવર્સિટી ની વાત કરીએ, તો કે ડાયવર્સિટી કે કયા પ્રકારનું છે. નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા ગ્રો સેલ સ્ટ્રક્ચર, વેસિકલ્સ, લ્યુમિનસ ઓર ટ્યુબ્યુકલ સ્ટ્રક્ચર.
વાત કરીએ એની ડાયવર્સિટી ઉપર, તો ડાયવર્સિટી ના આધારે એની જે સેલ મેમ્બ્રેન રહે એ સેલ મેમ્બ્રેન ની અંદર અલગ અલગ વેસિકલ્સ આવેલા હશે અથવા તો એવા ઓર્ગન્સ આવેલા હશે કે જેના કારણે એ ઓર્ગેનિઝમ બીજા ઓર્ગેનિઝમ કરતા ડિફરન્સ થતું હશે. તો ડાયવર્સિટી ની વાત કરતા હોય, સેલ સ્ટ્રક્ચર having a vesicular lamellar and tubular structure. સેલ સ્ટ્રક્ચર ની અંદર વાત કરીએ એક તો વેસિક્યુલર, લેમ્યુલર અને ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર અથવા તો ઓર્ગન્સ આવેલા હશે જેના કારણે શું કરતું હશે, પોતાના કમ્પાઉન્ડ નું ટ્રાન્સફરિંગ સેલ મેમ્બ્રેન થ્રુ કરતા હશે. સમટાઈમ ફ્યુ ઓર્ગેનિઝમ યુઝ, સમટાઈમ એટલે કે કોક વખત જો આપણે એન્વાયરમેન્ટ ની અંદર એના મીડિયમ ની અંદર એસિટેટ એઝ અ કાર્બન સોર્સ આપતા હોય, કાર્બન સોર્સ, that time એટલે કે એ વખતે એનર્જી સોર્સ વિલ બી સ્લો ગ્રો વિથિન ધ નાઇટ્રેટ, એટલે કે નાઇટ્રેટ કરતા આ એસિટેટ નું રિડક્શન કેવું થશે, ઓછું થશે અને એનો જે ગ્રોથ રેટ હશે, ગ્રોથ રેટ will be slow. કેના કરતા, તો કે નાઇટ્રાઇટ કરતા એનો ગ્રોથ રેટ કેવો હશે, સ્લો હશે. વિધિન ધ નાઇટ્રેટ, એક્ઝામ્પલ નાઇટ્રોબેક્ટેરિયા, એનું એક્ઝામ્પલ છે નાઇટ્રોબેક્ટર સ્પીસીસ રહ્યું એ એસિટેટ નો એઝ અ કાર્બન સોર્સ તરીકે યુઝ કરી અને શું કરતું હશે, તો કે કન્વર્ઝેશન કરતું હશે નાઇટ્રેટ ની અંદર અથવા તો નાઇટ્રેટ ની અંદર. This time the growth rate will be nitrobacter will be slow comparison of nitrate ની કમ્પેરિઝન માં એનો ગ્રોથ રેટ ઓછો હશે. હવે એમોનિયા ઓક્સિડેશન, we discuss in a એમોનિયા ઓક્સિડેશન, એમોનિયાનું ઓક્સિડેશન ની વાત કરવાની છે. એમોનિયા ઓક્સિડેશન NH3 is the oxidized in a two-step via hydroxyalanine and nitroxyl in reaction of catalyze. હવે આપણે વાત કરીએ તો કે NH3 એટલે કે એમોનિયા નું જ્યારે ઓક્સિડેશન થતું હશે, ઓક્સિડાઇઝ by two step, બે સ્ટેપ ની અંદર એનું ઓક્સિડેશન થતું હશે. પેલો હાઇડ્રોક્સી એમાઇન્સ એન્ડ સેકન્ડ છે તો નાઇટ્રોક્સિલ. કેમિકલ ફોર્મ્યુલા જો NH2 OH and NOH, એટલે આ બે વાયા હાઇડ્રોક્સિલ એમાઇન અને નાઇટ્રોક્સિલ એ બે સ્ટેપ ની અંદર એનું શું થતું છે, ઓક્સિડાઇઝિંગ થતું હશે. એમોનિયા મોનો ઓક્સિનેઝ, હવે જે આ બે સ્ટેપ ની અંદર થતું હશે એની અંદર પેલો સ્ટેપ છે એમોનિયા મોનો ઓક્સિજનેઝ એન્ઝાઇમ ની વાત કરી છે. ક્યાં ક્યાં એન્ઝાઇમ નો ઉપયોગ થશે
આ બે રિએક્શન માટે. તો પેલો છે એમોનિયા મોનો ઓક્સિનેસ, એમોનિયા મોનો ઓક્સિનેસ એન્જાઇમ N અથવા તો AMO, એમોનિયા મોનો ઓક્સિનેસ N. બીજું હાઇડ્રોક્સિલ એમાઇન ઓક્સિડો રિડક્ટેઝ, હાઇડ્રોક્સિલ એમાઇન ઓક્સિડો રિડક્ટેઝ, બે એન્ઝાઇમ નો ઉપયોગ થશે HAO, હાઇડ્રોક્સિલ એમાઇન ઓક્સિડો રિડક્ટેઝ એન્ડ એમોનિયા મોનો ઓક્સિજનેઝ એન્ઝાઇમ વિલ બી. તો વાત કરીએ તો કે 2NH3 એટલે કે એમોનિયા પ્લસ એનું ઓક્સિડાઇઝિંગ જીવ 3 oxygen will convert into 2NO2 minus plus 2H plus N, 2H2O. હવે જ્યારે એમોનિયાનું શું થશે ઓક્સિડાઇઝિંગ થશે એ સમયે શું બનશે એક તો કે NO2 માઈનસ બનશે અને હાઇડ્રોજન એટલે કે H પ્લસ પ્રોટોન છૂટા પડશે. હવે NH3 is oxidized to hydroxyl amine by શું NH3 oxidized to hydroxyl amine by AMO એટલે કે આનું શું થશે AMO માં કન્વર્જેશન થશે via HAO. So consuming 2 electrons available from the oxidation of hydroxylamine properly through a membrane bound cytochrome C552, membrane bound cytochrome શું કે C55 આ સાઇટોક્રોમ ની અંદર શું થશે એની અંદરથી બે ઇલેક્ટ્રોન એને મળશે. So the reaction will be 2NH3 oxidized plus O2 એટલે કે ઓક્સિડાઇઝ થયું એની હાજરીમાં તો કે AMO ની હાજરીમાં એમોનિયમ મોનોઓક્સિજનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે 2NH2OH માં કન્વર્જેશન થશે એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન માં કન્વર્જેશન થશે કેની હાજરીમાં એમોનિયા મોનોઓક્સિજનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં એમોનિયાનું ઓક્સિડાઇઝેશન થયું અને શું બન્યું તો કે હાઇડ્રોક્સિલ એમાઇન માં કન્વર્જેશન થશે. હવે વાત કરીએ હાઇડ્રોક્સિલ એમાઇન. હવે જે આ હાઇડ્રોક્સિલ એમાઇન બન્યો 2NH2OH લખીએ કે NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન પ્લસ હાઇડ્રોજન we convert into NO2 minus plus 5 hydrogen plus and 4 electron generate. હવે વાત કરીએ કે આ રિએક્શન હતી કે 3NH3 નું શું થયું ઓક્સિજન થયું અને શું બન્યું તો કે NO2 માઈનસ થયું. આ જનરલ રિએક્શન હતી આ બેની. હવે વાત કરીએ કે જ્યારે એમોનિયાનું શું થશે તો કે AMO એમોનિયા મોનોઓક્સિજનેઝ એન્ઝાઇમની હાજરીમાં ઓક્સિડેશન થશે ત્યારે શું થશે એનું કન્વર્ઝેશન થશે હાઇડ્રોક્સિલ એમાઇન ની અંદર અને એ હાઇડ્રોક્સિલ એમાઇન નું વોટર સાથેની પ્રક્રિયા કરીએ
તો NO2 માઇનસ N 5 હાઇડ્રોજન પ્લસ N 4 ઇલેક્ટ્રોન જનરેટ, એટલે કે 4 ઇલેક્ટ્રોન આપણે અહીંયા મળશે. હવે મોનોક્સિનેજ ઓક્સિડાઇઝ એમોનિયા કન્ઝ્યુમ 2 ઇલેક્ટ્રોન. હવે જે આ એન્ઝાઇમ રહ્યો, આ એન્ઝાઇમ આમાંથી શું કરતું હશે, 2 ઇલેક્ટ્રોન નું કન્ઝમ્પશન કરતું હશે, 2 ઇલેક્ટ્રોન વપરાશ થતો હશે from of cytochrome C552 mediated by the phosphorylation 450. ફોસ્ફોરાઇલેશન ની જે પાથવે રહ્યો એ ફોસ્ફોરાઇલેશન નો 450 પાથવે ની મદદથી એ 2 ઇલેક્ટ્રોન નું શું કરતું હશે, કન્ઝમ્પશન કરતું હશે. હાઇડ્રોક્સિલ એમાઇન ઓક્સિડેશન ટુ nitrate is coupled to the reduction of cytochrome C554. હવે કેવી રિએક્શન છે, તો કે કપલ્ડ રિએક્શન છે ને કેની અંદર થતી હશે, તો કે સાઇટોક્રોમ C55 ની અંદર થતી હશે. ક્યાં, તો કે સાઇટોક્રોમ C554 એની અંદર એ રિએક્શન થતી હશે ને રિએક્શન કેવી હશે, તો કે કપલ્ડ રિએક્શન. coupled reaction. Then we discuss NH3 ammonia AMO enzyme ની હાજરીમાં શું થશે, તો કે ઓક્સિડાઇઝિંગ થયું અને કન્વર્ઝેશન થયું H2O ની અંદર. શું બન્યું, NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન માં કન્વર્ઝેશન થશે. એન્ઝાઇમ જે વપરાશે એ AMO. then after એનું રિડક્શન થશે P45 reduce નું P45 ઓક્સિડાઇઝ સ્ટેટ ની અંદર શું થશે, કન્વર્ઝેશન થશે અને આમાંથી શું થતું હશે, તો કે આનું પાછું ડિગ્રેડેશન કેમાં કન્વર્ઝેશન, NOH માં નાઇટ્રાઇલ ની અંદર કન્વર્ઝેશન થશે. એ સમયે શું થશે, તો કે 4 ઇલેક્ટ્રોન જનરેટ એન્ડ કેની અંદર, તો કે સાઇટોક્રોમ C554 ની અંદર and that time convert to cytochrome C552 ની અંદર ઈ ઇલેક્ટ્રોન પછી જનરેટ થશે. હવે જે NOH બન્યું એ NOH માંથી શું થશે, તો કે NO2 નાઇટ્રાઇટ માં કન્વર્ઝેશન થશે. તો એ સમયે શું થતું હશે, તો કે આ રિએક્શન ઓક્સિડાઇઝ માંથી પાછું શું થતું હશે, રિડક્શન થતું હશે. કેનું, તો કે ફોસ્ફોરાઇલેશન પ્રક્રિયાનું. તો એમોનિયા નું કન્વર્ઝેશન કેમાં થયું, તો કે NH2OH ની અંદર કયા એન્ઝાઇમ ની હાજરીમાં, કે AMO એન્ઝાઇમ ની હાજરીમાં જનરેટ શું થયું, તો કે વોટર જનરેટ થયું. That's time NH2OH નું શું થયું, પાછું ઓક્સિડાઇઝ થયું અને કન્વર્ઝેશન થયું NOH ની અંદર. હવે NOH ની અંદર કન્વર્ઝેશન થશે ત્યારે 4 ઇલેક્ટ્રોન શું થતા હશે, જનરેટ થતા હશે. જે આપણે આગળની પ્રક્રિયાની અંદર જોયું રિએક્શન ની અંદર કે 4 ઇલેક્ટ્રોન વિલ બી જનરેટ. તો 4 ઇલેક્ટ્રોન જનરેટ છે એ ક્યાં જશે, તો કે સાઇટોક્રોમ C554 ની અંદર જશે અને એનું પાછું આગળ શું થશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન ની મદદથી સાઇટોક્રોમ C552 ની અંદર એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. અને બીજી બાજુ NaOH માં શું થશે, તો કે NO2 ની અંદર કન્વર્ઝેશન થશે અને આનો જે એક હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન ક્યાં જશે, તો કે અહીંયા જશે. આ રિએક્શન ની અંદર ઓક્સિડાઇઝ ટુ રિડક્શન પ્રોસેસ ની અંદર કન્વર્ઝેશન થશે. હવે નાઇટ્રાઇટ ઓક્સિડેશન, the nitrate produced from the oxidation of ammonia is used by the separation group of bacteria is energy source. કે આપણે વાત કરીએ તો કે એના માટે કપલ રિએક્શન થશે, અલગ અલગ ઓર્ગેનિઝમ માંથી એનો વપરાશ થતો હશે. તો NO2 પ્લસ એનો ઓક્સિડાઇઝિંગ કરશું, NO2 અને એનો શું થયું, ઓક્સિડાઇઝિંગ કરવામાં આવે
2NO2 નું ઓક્સિડાઇઝિંગ થયું તો આપણે શું બનશે NO3- એટલે કે નાઇટ્રેટ ની અંદર એનું કન્વર્ઝેશન થશે નાઇટ્રાઇટ ઓક્સિડાઇઝ ટુ NOR oxidize nitrate to nitrite to nitrate. Nitrobacter is the most common organism in the soil that oxidize the nitrate to nitrate. આનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે તો કે NO2 માંથી NO3 ની અંદર કન્વર્ઝેશન કરવા માટે સોઇલ ની અંદર જે ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમ મોસ્ટ ઓફ કયું હશે તો કે નાઇટ્રોબેક્ટર નાઇટ્રોબેક્ટર ઓર્ગેનિઝમ ની મદદથી આપણે ઈઝીલી સોઇલ ની અંદર NO2 માંથી NO3 ની અંદર એટલે કે નાઇટ્રાઇટ માંથી નાઇટ્રાઇટ નું કન્વર્ઝેશન કેમાં થશે નાઇટ્રેટ ની અંદર. હવે then after we discuss in the nitrogen cycle